વડોદરામાં મગરોનો જેવો ત્રાસ છે તેમ હવે ગીર સોમનાથના કોડીનારના એક ગામમાં પણ મગરો તળાવ છોડી રોડ પર લટાર મારતા દેખાઈ રહ્યા છે। કોડીનારના છાછરા ગામમાં શિંગોડા નદી પરના બ્રિજ પર મહાકાય મગરની લટારનો વિડીયો વાયરલ થયો છે। રોડ પર મગર દેખા દેતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। જો કે થોડીવાર બાદ ફરી મગર નદીમાં જતો રહ્યો હતો। શિંગોડા નદીમાં મોટી સંખ્યામાં મગરોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વૃદ્ધાને ખેંચી જનાર મગર પાંજરે પુરાયો છે। વડોદરાના વાઘોડિયા હાંસાપુરાની ઘટના સામે આવી છે અને ત્યારબાદ ભારે જહેમત બાદ 11 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વૃદ્ધાનો મૃતદેહ મોઢામાં લઈ ફરતા મગરનો વિડીયો વાયરલ થયો હતો અને ફોરેસ્ટ વિભાગે ઘટના બની તે દિવસથી જ મગર પર વોચ રાખી હતી। મહત્વનું છે કે હાંસાપુરા ગામે તળાવ પાસે એક વૃદ્ધા બકરા ચરાવી પાણી પીવડાવવા ગયા હતા ત્યારે શિકારની શોધમાં નદી કિનારે આંટા મારતો જીવલેણ મગરના નજરે 72 વર્ષના વૃદ્ધા આવી ગયા હતા। મગર દ્વારા એક મહિલાનું જે છે એ લોકો હુમલો કરવામાં આવ્યો છે। તે ડ્યુરેશનમાં જ અમે લોકોએ 2 દિવસમાં જ આ મગરનું રેસ્ક્યુ કરી લીધું છે। તે માનવ અને જે મગર છે, જે વાઇલ્ડ લાઇફ હ્યુમન કોન્ફ્લિક્ટ છે, એ ના થાય અને એ સુરક્ષિત રીતે બંને એકબીજાના સ્થાન પર રહે એનું અમે લોકોએ તકેદારી લીધી છે અને એ મગરનું જ અમે લોકોએ રેસ્ક્યુ કર્યું છે, કાં તો એ મગરને પાંજરે પૂરીને એ જગ્યા પરથી બહાર કાઢ્યો છે। તો વૃદ્ધાને ખેંચી લઈ જનાર મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને પાંજરે પૂરવામાં આવ્યો છે। લોકોમાં ફફડાટ ફેલાયો હતો, તેને લઈને હવે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। શ્રુતિ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોકિયા। મહત્વના સમાચારોથી કરીએ શરૂઆત। અરવલ્લીમાં 30 ફૂટ ઉપરથી પુલ નીચે ખાબક્યો ટ્રક। ઊંચે કાંધ પડેલા ટ્રકના દ્રશ્યો છે અરવલ્લીના। પૂરપાટ દોડતો ટ્રક 30 ફૂટ ઉપરથી પુલ નીચે ખાબક્યો હતો। અરવલ્લીના માલપુર લુણાવાડા સ્ટ્રીટ હાઈવે પર ટ્રક પુલ નીચે ખાબક્યો હતો। સોનારિયા પાસે ટ્રક ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો ત્યારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ધડાકાભેર ટ્રક પુલની નીચે ખાબક્યો હતો। પ્રચંડ અવાજ આવતા રોડ પર જતા લોકો અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। 30 ફૂટ નીચે ટ્રક ખાબકતા કેબિનનો કચ્ચરકાણ વળ્યો હતો। સ્થાનિકોએ ટ્રક ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો। આ તરફ મંદીમાં ફસાયેલા રત્ન કલાકારોએ હડતાલ પર ઉતરી કાઢી રેલી। અમારી માંગો પૂરી કરોના નારા અને વિવિધ માંગણીઓ સાથેના બેનર પોસ્ટર સાથે લાખો રત્ન કલાકારો સુરતના રસ્તા પર ઉતરી આવ્યા। પોલીસ પાસે રેલીની મંજૂરી માંગાઈ છતાં મંજૂરી ન આપી છતાં રત્ન કલાકારો રોડ પર ઉતરી આવ્યા। હીરા બજારમાં ભારે મંદીથી રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલનું શસ્ત્ર ઉગામમાં આવ્યું। અનેક રજૂઆતો છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા રત્ન કલાકારોએ હડતાલ પાડી કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની રત્ન કલાકારો એકતા રેલી કાઢી, જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા હતા। ભારત માતા કી જય અને વંદે માતરમને નારા લગાવી